વીરાંજલિ એટલે વતન માટે જેણે પોતાના લીલા માથા આપ્યા એવા વીરોને, વિસરાઈ ગયેલા વીરોની વાતો, કેટલાક જાણીતા શહીદોની અણજાણી વાતો અને કેટલાક અજાણ્યા શહીદોની જાણીતી વાતો. વીરાંજલિ કાર્યક્રમ ની શરૂઆત મારા પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલાએ કરી અને 20 મિત્રોથી શરૂ થયેલો આ કાર્યક્રમ એક અંજલિ, ભાવાંજલિથી શરૂ થયેલો કાર્યક્રમ અને પછી એને ડાયરાનું ફોર્મેટ લીધું. એટલે ડાયરાના ફોર્મેટમાં બીજા વર્ષથી કુદરતી પ્રદીપસિંહ મારી ઘરે આવ્યા અને મારી એક ઇમેજ હાસ્ય કલાકાર તરીકેની એમના મનમાં હતી. અમે જૂના મિત્રો હતા, એ કોલેજમાં ભણતા ત્યારે પણ મારો ડાયરો એણે કોલેજમાં કરાવેલો. તો એણે તો એમ જ કે હું હાસ્ય કલાકારને મારા ટેબલ ઉપર અભ્યુદય નામનો પ્રોફેસર ચમનલાલે 800 પેજનું એક ભગતસિંહનું પુસ્તક લખેલું. એ પુસ્તક પડ્યું હતું હિન્દીમાં. તો બાપુને એ મને પૂછ્યું કે આ તમે તો હાસ્ય કલાકાર છો, તમે હું ભગતસિંહને વાંચો છો, તમને ખબર છે? મેં કહ્યું ભાઈ ભગતસિંહને હું પ્રેમ કરું છું. તો હું પણ. તો અમારી વચ્ચે દોસ્તી દેશભક્તિની દોસ્તી છે. એટલે તો મને કે પણ તમે તો કોઈ દી બોલતા તો નથી. મેં કીધું ક્યાંય એવું ઓડિયન્સ ક્યાં છે કે જે ભગતસિંહની વાત થાય. અને એણે મને તરત જ આમંત્રણ આપ્યું કે અમે શરૂ કર્યો છે અને તમે આવતી 23 માર્ચે ડાયરામાં આવો. અને પછી બીજા કે ત્રીજા વર્ષથી હું જોઈન્ટ થયો અને એ ડાયરામાં બકરાણા એમના વતન સાણંદ પાસેના નાનકડા એવા ગામમાં ડાયરો, એ શરૂઆતના ડાયરા હતા, 2 થી 3 હજારનું ક્રાઉડ માંડ મળતું અમને કે ભાઈ ખાલી દેશભક્તિની જ વાતો કરવાની છે. અને એ બહુ અઘરું હતું કે બીજા કોઈ દેવી દેવતાઓના ભજનો નથી ગાવાના, કોઈ લોકગીત નથી ગાવાના, કોઈ ચાલતું માર્કેટમાં હાલતું હોય એવું એક પણ ગીત ગાવાનું નહીં અને માત્ર દેશભક્તિની વાતો કરવી, એવો બાપુનો આગ્રહ હતો અને હું એના માટે તૈયાર હતો. તો પછી એવી રીતે ડાયરાની અંદર અમે એ વીરાંજલિના કાર્યક્રમો માટે મેં શહીદોના આશીર્વાદથી ગુજરાતીમાં ગીતો લખ્યા, પછી એ બાને છંદો લખ્યા થોડાક, એ બાને નવી નવી વાતો વાંચવાનો મને મોકો મળ્યો અને પછી એ 20 જણાથી શરૂ થયેલી વીરાંજલિની યાત્રા આજે 20, 25, 30 હજાર લોકો સુધી પહોંચી. 27 વર્ષથી હું ગુજરાતમાં હાસ્ય કલાકાર તરીકે એસ્ટાબ્લિશ છું. ગુજરાતીઓનો અફાટ પ્રેમ, દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ મને એક હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર તરીકે ઓળખે. તો દેશભક્તિ તો મારી અંદરનો સંસ્કાર છે. મારા એક શિક્ષક પીટીસી દરમિયાન મને કનુભાઈ કરકર સાહેબ મળ્યા. એણે મને આ બધા જીવન ચરિત્રો વાંચવાની ટેવ પાડી કે એકવાર તું વીર સાવરકરને વાંચી તો જો, એકવાર તું 1857માં શું થયું હતું એ વાંચ તો ખરા. આવી ટેવ જ્યારે હું પીટીસીમાં અમરેલીમાં ભણતો ત્યારે મેં વાંચેલા, ત્યારે આમ રોવાડા બેઠા થઈ ગયેલા. ઓહ, આટલી બધી પીડા, આટલું બધું શૌર્ય, આટલું બધું પરાક્રમ આપણા ક્રાંતિવીરોએ અંગ્રેજો સામે લડીને બતાવ્યા હતા. અને આ વાત તો પાઠ્યપુસ્તકોમાં તો ભણાવવામાં જ નથી આવતી. પાઠ્યપુસ્તકોમાં MCQમાં છે, જે આપણે નિબંધમાં ભણાવવા જોઈએ MCQમાં ભણાવવામાં આવ્યા. તો ત્યારે મને એક પ્રશ્નાર્થ હતો, એ પ્રશ્નનો જવાબ મળ્યો મને વીરાંજલિથી. એવા ઘણા બધા પ્રસંગો છે કે જે વાંચતી વખતે હું રાતોની રાતો રડ્યો છું. મારી નિંદર છેલ્લા 3-4 વર્ષથી તો એવું થાય કે માર્ચ મહિનો આવે એટલે મારી નિંદર ઓછી થઈ જાય અને હું એ સતત વિચારમાં હોઉં. વીરાંજલિ મલ્ટીમીડિયા શો ક્યારે બનશે આવું મેં વિચાર્યું નહોતું. મારી સ્કૂલમાં નચિકેતામાં એક વિદ્યાર્થીએ એસએસના ટીચરને એ 1857નો પાઠ ભણાવતા હશે અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદોની વાત કરી અને એક છોકરાએ કોમેન્ટ પાસ કરી કે હવે એ તો ઓફ થઈ ગયા, એમાં અમારો શું વાંક એમ. ટીચરે જ્યારે મને આ વાત કરી કે સર આપણી સ્કૂલમાં આવું છે કે આજના છોકરાઓને શહીદોની બહુ વેલ્યુ નથી એમ, કે જે દેશ માટે ઓફ થઈ ગયા છે તો સો વોટ એમ કરીને આ છોકરા ઉભા રહ્યા છે. એટલે મને વિચાર આવ્યો કે ચાલો પહેલાં હું ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ એમ કહેવાય ને, પહેલાં હું મારી નચિકેતાના બાળકોની અંદર દેશભક્તિ કેમ મજબૂત થાય એના માટે મેં 2-3 મહિના બેસીને કોર્ટ ઓફ માર્ટિયર્સ નામનું એક નાનકડું બાળ નાટક લખ્યું કે જેમાં 8-10 છોકરાઓ કેસ કરે, સુભાષચંદ્ર બોઝ ઉપર કેસ કરે, ભગતસિંહ ઉપર કેસ કરે, ગાંધીજી ઉપર કેસ કરે, દેશના અલગ અલગ ક્રાંતિવીરો અને એની માતાઓ ઉપર કેસ ચલાવે. કોર્ટ કેસનું નાટક હતું નાનકડું અને 500 બાળકોએ કોર્ટ ઓફ માર્ટિયર્સ નામનું એ નાટક નચિકેતામાં ભજવ્યું. અને દેશનો આખો ઇતિહાસ 1857થી તે દેશ આઝાદ થયો ત્યાં સુધીનો ઇતિહાસ મેં ફટાફટ 2-2.5 કલાક, 2.5 કલાકમાં લેવાનો પ્રયત્ન કર્યો. તો માત્ર બાળ નાટક હતું અને બચ્ચાઓએ એવી સરસ એક્ટિંગ કરી હતી. મારા પરમ મિત્ર પ્રદીપસિંહભાઈ ત્યારે ચીફ ગેસ્ટ
હતા એમાં. અને એને રાજકોટમાં હું ભૂલતો નહોતો 2017 કે 18 હતી સાલ, અને એ નાટક એને જોયું અને એને મને એમ કીધું કે આપણે તો આ નાટક ગુજરાત લેવલે લઈ જવું છે. અને એ વીરાંજલી મલ્ટીમીડિયા શોનો આકાર લીધો. મેં તો ઓડિટોરિયમ લેવલનો શો લખ્યો હતો, પણ નાનાભાઈ અમિતે એને બહુ મારા કરતાં વધારે લાર્જ સ્કેલ ઉપર વિચાર્યો કે ભાઈ આ તો આપણે ગુજરાતની અત્યાર સુધીમાં ન થઈ હોય ને એવી ક્રાંતિવીરોની ઇવેન્ટ કરવી છે. આ ગઈકાલે કામ કરવાનું હતું આવું મને લાગે. તો 27 વર્ષથી હું કાર્યક્રમો આપતો હોઉં તો મારે હવે કોઈ રિહર્સલ ન કરવાની હોય ને, મારે કંઈ કોઈ પ્રોગ્રામની તૈયારીની જરૂરત નથી. તમે મને માઇક આપી દો એટલે હું નોન સ્ટોપ 3 કલાક બોલું, આ મારી સરસ્વતીની કૃપા છે. પણ વીરાંજલીનો ડાયરો એક સમયે એવો હતો કે જેના માટે હું 2-3 મહિના રિહર્સલ્સ કરું, જેના માટે હું વાંચું, કારણ કે મારે એમાં ઓથેન્ટિક વાત આપવી હતી. તો મેં એક કોશિશ કરી કે ભાઈ સાવરકરજીની જે વાત લોકો સુધી નથી પહોંચી, ચાલો હું એનો માધ્યમ બનું. એટલે ડાયરામાં પણ નવા ગીતો લખાતા ગયા. મારી ટીમ, મારી સાથે કેટલા બધા ગાયક મિત્રોએ મને આમાં સાથ આપ્યો કે ભાઈ આપણે રિહર્સલ કરીને એક ડાયરો કરીએ. જનરલી ડાયરામાં રિહર્સલ્સ ના હોય, અમારી લોકકલા છે. તો આવી રીતે આ કાર્યક્રમ એક એવું મંચ બન્યું કે જે મંચ ઉપરથી માત્ર ને માત્ર દેશભક્તિની વાતો થાય. આ વખતે અમે વીર કુંવરસિંહજીને લાવ્યા છીએ. પહેલી વીરાંજલીના મલ્ટીમીડિયા શોમાં અમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના જીવન ચરિત્ર ઉપર હતા. ઝાંસીની રાણીના જીવન ચરિત્રને અમે ઉજાગર કર્યું. આ વખતે અમે વીર કુંવરસિંહ, બિહારના એક એવા જ ક્રાંતિવીર ની વાત કરી રહ્યા છીએ, સાવરકરજીની વાત કરી રહ્યા છીએ, નીરા આર્ય આઝાદ હિન્દ ફૌજની પહેલી સ્પાઈ જે હતી એની વાત કરી રહ્યા છીએ, અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો તમે ન સાંભળ્યો હોય એવો પ્રસંગ રજૂ કરવાના છે. તો રિસર્ચ લગભગ છેલ્લા 6 મહિનાથી હું કરું છું, અને હું ભૂલતો ન હોઉં તો 3000 પેજ વાંચીને 40 પાનાની સ્ક્રિપ્ટ મેં બનાવી. આ મુન્નાભાઈ MBBS પિક્ચર જ્યારે મેં જોયું ને ત્યારે એ તો સાવ હળવી શૈલીમાં વાત હતી કે ગાંધીજીને તમે વાંચો તો પછી ગાંધીજી મુન્નાભાઈ હારે વાતો કરવા માંડતા હતા. અને પછી એને મેડિકલી સાબિત પણ કર્યું કે ભાઈ કેમિકલ લોચો એની અંદર થઈ ગયો હતો. એ પિક્ચર જોયા પછી મને સતત એવો ભાસ થતો હતો કે હું ક્રાંતિવીરોને વાંચું તો ક્રાંતિવીરો મારી સાથે વાત કરે ખરા. અને ઓનેસ્ટલી કહું કે એવું બન્યું કે ભગતસિંહનું આખું જીવન ચરિત્ર મેં જુદા જુદા કેટલાય પુસ્તકો વાંચ્યા. ક્યાંક ફેક્ટમાં થોડાક આગળ પાછળ ના હોય, ક્યાંક ટાઈમલાઈન આગળ પાછળ થતી હોય, કોઈએ પોતાના એંગલથી પુસ્તક લખ્યું હોય. તો મારી પાસે ઓથેન્ટિક પુસ્તકો જેમ જેમ આવતા ગયા, આઝાદી પહેલાંના લખાયેલા પુસ્તકો આવતા ગયા, અને મેં ભગતસિંહને જેટલા નજીકથી હું ઓળખતો થયો, સુખદેવજીને, સાવરકરજીને જેટલા નજીકથી ઓળખતો થયો, તો મને એવું ફીલ થયું કે મારી એક કવિતા જે મૃત્યુનો સંવાદ છે પહેલી વીરાંજલીમાં, એ મારી કવિતા હતી. અને એ કવિતા જાણે હું એમ કહી શકું કે ભગતસિંહ મારી યારે વાત કરતા હોય અને મેં લખી છે. તો એવું ઘણીવાર બન્યું છે કે મને પોતાને લાગે છે, આ કોઈને અંધશ્રદ્ધા પણ લાગે, કે અંતરિક્ષમાંથી કોઈ શહીદો મને એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી અને મારી પાસેથી લખાવી રહ્યા છે. જે મેં નથી વાંચ્યું એવું પણ ઘણું બધું મને લખાવ્યું છે કે આ સીનનો હું સાક્ષી થોડો હતો, પણ મેં લખ્યો ત્યારે હું ગેરંટી આપું કે તમે એ સીન ભજવાય ત્યારે એમ ન કહી શકો કે આ મારો ફિક્શનનો લખેલો સીન છે, કે આ ઓરિજિનલ નથી ભજવાયો. મેં એટલા દિલથી મને શહીદો એ સીન લખાવે છે કે એ મર્જ થઈ ગયા. પછી જાણે કિશનસિંહ સંધુ એટલે કે ભગતસિંહના પિતા અને ભગતસિંહનો આ વખતેનો સંવાદ છે. તો એ સંવાદ મેં લખ્યો તો પછી મેં એમ કીધું કે એટલે મને જેટલે સાંભળીને એમ કીધું કે આ કઈ બુકમાં છે, એટલે મેં કીધું મેં લખ્યો છે આ સંવાદ. તો ત્યારે હું હતો નહીં, પરંતુ એ લખતી વખતે એવું તાદાત્મ્ય સધાઈ જાય છે કે જાણે તમને એમ જ લાગે કે આ બન્યું જ હશે. એટલા બધા ક્રાંતિવીરોના જીવન છે, હજી તો મેં બહુ ઓછા વાંચ્યા છે, તો એ મને એમ થાય છે. અને લોકો સુધી તો હજી આમ કહીને કે 10% ક્રાંતિવીરો નથી પહોંચ્યા. હજી તો બહુ બધી કથાઓ બાકી છે, કારણ કે હજી રાજસ્થાનના ક્રાંતિવીરો, હજી સાઉથના ક્રાંતિવીરો કેવી રીતે લડ્યા, ઇવન ગુજરાતના પણ કેટલા બધા ક્રાંતિવીરો 1857માં લડ્યા, પણ એની વાતો સમહાવ આપણને સુધી શીખવવામાં જ ન આવી, આપણા સુધી પહોંચી જ નહીં, અને ક્રાંતિવીરોનો ઇતિહાસ પણ આર્કાઇવ્સ નથી થયો. એટલે પુસ્તક સ્વરૂપે એ ઊભા નથી રહ્યા ક્યાંક ને ક્યાંક.
તો એ વાતો મારી યારે કરતા હોય એવું મને લાગે, શહીદો અને ક્રાંતિવીરો. અને જાણે મને એને કોઈ વસ્તુ લખાવવી હોય ને તો જાણે મને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી, મને પેન ડ્રાઈવ બનાવી અને મારા દ્વારા રજૂ થાય છે. એટલે મને વીરાંજલિ કાર્યક્રમ માટે એવું સહેજે નથી કે આમે કાંઈ બહુ મોટું કામ કરી નાખ્યું છે. ક્રાંતિવીરોએ જે બલિદાનો આપ્યા છે એની સામે પ્રદીપસિંહની કે સાંઈરામ દવેની કલમ કે પ્રદીપસિંહની મહેનત કે આખી વીરાંજલિની 30,000 માણસો આવીને બેસે છે સ્વયંભૂ રીતે શિસ્તથી, અને લોકો સ્વયંભૂ રીતે 25-30,000 માણસો આવે અને કોઈને બોલાવવા ન જવા પડે. આ માત્ર ને માત્ર શહીદોની કૃપા છે. આ એને બોલાવવા છે, એને જેના સુધી પોતાની વાત પહોંચાડવી છે ને એને જ બોલાવી શકે છે. બાકી સાણંદમાં રહેતો હોય એ 23 માર્ચે બહાર વયો જાય છે. બોલિવૂડ અને થિયેટર જેમ કે છાવા આવ્યું તો ખબર પડી કે શિવાજીના દીકરા આટલા વીર હોય તો શિવાજી કેવા વીરવર પુરુષ હશે. તો હવે બોલિવૂડ અને થિયેટર એક રસ્તો છે નવી પેઢી સુધી ઇતિહાસને પહોંચાડવાનો. અને મારી દ્રષ્ટિએ નવી પેઢી બહુ દિલથી એને શીરાની જેમ આ વાત ગળે ઉતારે છે. ખૂબ બધી રીલ્સ બનાવે છે, 60-70 હજાર લાખ રીલ્સ કોઈ વીરાંજલિના કાર્યક્રમ નિમિત્તે બનાવી હતી લાસ્ટ ટાઈમ, મને બરાબર યાદ છે. તો આંકડાઓ તો મારી પાસે ઓરિજિનલ ન હોય, પણ એટલા બધા હજારો આવી શકે છે, 25-30 હજાર, પણ વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર લાખોની સંખ્યામાં યુવાનો જોવે છે અને દિલથી આ ઇતિહાસની નજીક પહોંચે છે. મને જ્યાં મારા બીજા કાર્યક્રમો મળે છે ત્યારે એની આંખોમાં મારા માટેનું જે ગૌરવ દેખાય છે એ માત્ર ને માત્ર વીરાંજલિના કાર્યક્રમને લીધે છે. મલ્ટીમીડિયા શોની અંદર ગીત, સંગીત અને અભિનય ત્રણેયનો સમન્વય છે. ગયા વખતે અમે કીર્તિદાનભાઈ અને અલ્પાબેન સાથે આખી મ્યુઝિકલ જર્ની કરાવી હતી, અને આ વખતે હાર્ડકોર ડ્રામા લઈને આવી રહ્યા છીએ. જે પહેલી વખતે જે વીરાંજલિ આપણે કરી હતી અને એમાં ડ્રામા જ હતો, પણ એના ગીતો નકાશ અઝીઝે ટાઇટલ સોંગ ગાયું છે, કીર્તિદાનભાઈએ બહુ સરસ મજાનું એક ગીત ગાયું છે, પાર્થિવ ગોહિલે એક સરસ ગીત ગાયું છે, અને હિમાલી ઠાકુર અને મેં બંને એક ગીત ગાયું છે. 4 ગીતો છે અને 4 ગીતોની સાથે આખી યાત્રા વણી છે અમે. તો તિરંગો તરીકે આ વીરાંજલિમાં હું એનો સૂત્રધાર છું, જેમ પેલી વખતે હતો એમ. તો આ વખતે તિરંગો એક નવા ક્રાંતિવીરની, ગુજરાતના ક્રાંતિવીરની એક વાત કરે છે. તો એમાં વીર વિનોદ કિનારીવાલા, અમદાવાદની અંદર 1942માં શહીદ થયેલ એક કોલેજિયન યુવાન, અને એની ઉપર અંગ્રેજે ગોળીબાર કર્યો હતો, એની વાતથી અમે શરૂ કરીશું. ત્યારબાદ બિહારના ક્રાંતિવીર કુંવરસિંહજી ની 3 પેઢી લડી છે અંગ્રેજો સામે, 1 વર્ષ સુધી લડી છે, બહુ વીરતાભરી. આખી અમે એમાં કથાગીતની શૈલીમાં પહેલીવાર એ પણ પ્રયોગ અમે કરીશું. અને VFX ને ડિઝાઇન્સને સેટ ઉપર કદાચ એવી 2-3 વસ્તુઓ થશે જે ગુજરાતની રંગભૂમિ ઉપર પહેલીવાર મિત્રોને જોવા મળશે. એક વાવ ફિલિંગ આવે કે ઓકે, કુંવરસિંહની વાત એવી કરી છે. પછી ત્યારબાદ વીર વિનાયક દામોદર સાવરકર, એમના જીવનની યાતના આંદામાનના જેલમાં 13 વર્ષ જેમને ભોગવી, પછી એમની કવિતાઓ અને એમની હિન્દુત્વની સાચી વ્યાખ્યાઓ આ મંચ ઉપરથી 3જા સીનમાં આવશે. ત્યારબાદ કેપ્ટન નીરા આર્ય, આઝાદ હિન્દ ફૌજની જે પહેલી સ્પાય હતી, જેની વાત તો બિલકુલ અજાણી છે. હું ગુજરાતમાંથી એમ ગેરંટી સાથે કહી શકું કે 98% લોકોને ખબર નહીં હોય એવી વાત મને મળી. અને હું સુભાષચંદ્ર બોઝને લાવવાનો હતો એકચ્યુઅલી, મારે સાવરકરજી અને સુભાષચંદ્ર બોઝ ની વાત કરવી હતી આ વખતે, પણ સુભાષચંદ્ર બોઝની વાર્તામાંથી મને એક પાત્ર પહેલાં જ પાના ઉપર એવું મળ્યું કે જેની વાર્તા એટલી બધી મજબૂત હતી, એટલી બધી દર્દનાક હતી કે એ વીરાંજલિનું મેઇન કેરેક્ટર આ વખતેનું છે મારું. એટલે સુભાષચંદ્ર બોઝ હવે નેક્સ્ટ ટાઈમ આવશે. અને ત્યારબાદ અમે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના જીવનના સેન્ડર્સની જે હત્યા કરી હતી એ વાત રજૂ કરવાના છીએ. સંદેશાની વાત આવી તો તિરંગો આજના જમાનાનો છે. તિરંગો 1857થી વણાતો આવ્યો છે. એક તાર એની આ વાર્તા છે. તો આજે છે જ તિરંગો અને હજી રહેવાનો છે. હું તમે નહીં હોય તો તિરંગો રહેવાનો છે. તો તિરંગો આજના યુવાનોને સાંપ્રત શું જરૂરિયાત છે એની વાત કરે છે. તો ગઈ વખતે જેમ આત્મહત્યા અને અંગદાનનો સંદેશો આપ્યો હતો અમે, કે અને આ વખતે અમારો સમરસતાનો સંદેશો છે કે ભાઈ આપણે ઊંચ નીચના, શ્રીમંતોના, ગરીબોના કે નાત જાતના ભેદભાવમાંથી બહાર નીકળી અને માત્ર ને માત્ર ભારતીય બનીએ. આ વન લાઇનર સંદેશો આ વખતે તિરંગો વીરાંજલિના 2.0ના માધ્યમથી લોકો સમક્ષ આપવા માંગે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.